તો ભાઈઓ તથા બહેનો, જય શ્રી કૃષ્ણ બધાને। તો આજે તો સન્ડે છે, હું બહુ ખુશ છું। સન્ડે તો કેટલી બધી વાર આવે છે, પરંતુ મને જોબ મળી એને વર્ષ દિવસ થવા આવશે। તો મારી મમ્મી અમારા આ ઘરે તો આવ્યા જ નથી એક પણ વાર। હા, કાંઈ પણ જરૂર હોય એટલે પપ્પાને મોકલી દે। 15 દિવસમાં 2 વાર પપ્પા આવી જશે। ચૂંટણી છે, ચાલો ઇલેક્શન ડ્યુટી છે, ચાલો પપ્પા આવ્યા। વસ્તી ગણતરી, પપ્પા આવ્યા। કાંઈ પણ નવું કામ પપ્પાને મોકલી દેશે, કારણ કે ઘરે નાની બહેન છે, બીજું ઘર ગૃહસ્થી તેમને જરૂર તો પડે। હું કહેતી મમ્મી તમે ક્યારે આવશો, 2 થી 3 વાર એમને પ્લાન બનાવ્યા આવવાના, અને કંઈક ને કંઈક થાય, ક્યાં કોઈક કુટુંબમાં ગુજરી ગયું હોય, ક્યાં કંઈક પોતે બીમાર પડી ગયા હોય, અથવા કંઈક બીજું કંઈ પણ કંઈક, પરંતુ તેઓ પ્લાન કોઈ હંમેશા સક્સેસ નહોતા જતા, તેમના નહોતા આવતા। હવે આવી રહ્યા છે કે ધર્મભાઈ બીમાર પડ્યા છે। જોયું, મુદ્દલ કરતાં વ્યાજ વાલું છે। સાબિત થઈ ગયું કે ધર્મ બીમાર પડ્યો એટલે 2 દિવસનો સમય નથી લાગ્યો। ભાવનગર ગયા હતા કંઈક લેવા માટે। મેં કીધું શા માટે ભાવનગર જાઓ છો? કંઈક વસ્તુ લાવી છે ને ત્યાં આવવું છે। અને અત્યારે પોરમાં ફોન આવ્યો, હવે એ બસ રંગોલી 8 વાગે આવવાની છે, એ 7:15 રંગોલી પહોંચી ગયા છે। વરસાદી વાતાવરણ છે, બસ જતી રહે તો મેં કીધું મારી માં બસ ન જતી રહે, બસ ભાવનગર ડેપોમાંથી 8:30 મતલબ 7:45 નીકળવાની છે, અને એ 7:15 રંગોલી ઊભા રહી ગયા છે અહીંયા આવવા માટે, ધર્મને મળવા માટે, કે મારો ધર્મરાજ માંદો પડી ગયો હતો। મુદ્દલ કરતાં વ્યાજવાલું આનું સૌથી મોટું ઉદાહરણ, કે મારી માં છે, મેં તેમના ખોળેથી જન્મ લીધો છે। અરે હું હાજી માંદી થઈ, વસ્તી ગણતરીમાં તો હું ગાંડી તૂર થઈ ગઈ હતી, ત્યારે એણે મારા પપ્પાને મોકલી દીધા હતા કે જાઓ, એ એકલી છે, સંઘર્ષ કરે છે, એને એકલી પરેશાની થાય છે, તમે જાઓ। પરંતુ જ્યારે ધર્મ માંદો પડ્યો ત્યારે નાનીમાં દુનિયાભરની તકલીફો સાઈડમાં મૂકીને બધા ફાટકો તોડીને આવી રહ્યા છે। આટલો બધો વરસાદ છે, 3 દિવસથી વરસાદ સખત ચાલે છે। અત્યારે હાલમાં વરસાદ ચાલે છે, સવારમાં 4:30 તો એટલો વરસાદ પડતો હતો કે હું જાગી ગઈ। મેં ફોન કર્યો તો જાગીને 6 વાગ્યા આસપાસ, કે ત્યાં બોલે અહીંયા ખૂબ વરસાદ છે। તો મેં કીધું બહુ વરસાદ હોય તો રહેવા દેજો, કેમ આવશો તમે? બોલે ના ના, એક રેડી વચ્ચે બીજી રેડી આવે ત્યારે થોડોક ગેપ મળે ને, એમાં અમે બસ સ્ટેશને જતા રહીશું। મતલબ ચાલુ વરસાદે પણ એને આવવું છે, કારણ કે ધર્મ માંદો હતો, એમનું વ્યાજ માંદું હતું, એમના વ્યાજને થોડો તાવ ઉલટી થયા હતા। આ છે નાની માનો પ્રેમ। અને આ જ બાળકને જ્યારે હું મારું કૂટું ને ત્યારે મને જ્ઞાન આપે કે મારે કાંઈ છોકરા મોટા ન થાય, એને ખીજાવાનું ન હોય, એને પ્રેમ આપવાનો હોય। અને અમને તો ખીજાવાને જો એમનું વ્યાજ જાગી ગયું, 5 વાગે નાની માનું વ્યાજ જાગ્યું હતું, 5 વાગ્યામાં જાગ્યું હતું, પછી સૂઈ ગયા હતા, ને અત્યારે કેટલા વાગે જાગ્યું છે વ્યાજ? 8 વાગે। અને અમે જ્યારે નાના હતા ત્યારે ક્યારનો જાગ્યું દૂધ લેવા ગઈ ત્યારનો। અમને તો મસ્ત મસ્ત પ્રસાદી મળતી, ક્યારેક સાવણીની પ્રસાદી મળતી, ક્યારેક ખાવેણાની પ્રસાદી મળતી, અને આ લોકોને આપણે ટાપલી અડાડીએ ત્યાં તો આપણી નાની માનું, એટલે કે મારી માનું લોહી ઉકળી જાય કે છોકરાઓ મારે થોડાક મોટા થાય છે। આ બધું જ્ઞાન અમે નાના હતા ત્યારે ક્યાં વહી ગયું હતું? મમ્મી આવે છે બેટા। તો સૌથી પહેલાં તો બહુ આ બધી તો વાત મજાકની રહી, પરંતુ બહુ ખુશ છું કે મારી માં આવી રહી છે અહીંયા। એ પણ પહેલી વાર, મારી જોબ મળી પછીની આ ઘરે પહેલી વાર મમ્મી આવી રહ્યા છે। તો ચાલો જલ્દી મમ્મીની આવવાની તૈયારીઓ કરીએ। અને વરસાદમાં પણ આવી રહ્યા છે, વાતાવરણ બતાવું કેવું વરસાદી વાતાવરણ છે। સવારના 8 વાગ્યા છે, પરંતુ વાતાવરણ એવું લાગે છે કે જાણે આજે 6 વાગ્યા હોય। અને વરસાદ એકદમ ચાલુ છે, ધીરો ધીરો, વચ્ચે વધી જાય, ફરી પાછો ધીરો ધીરો ચાલુ થઈ જાય। અને વેલકમ મમ્મી આવી રહ્યા છે મારા। તો ફાઇનલી રવિવારના દિવસે મારા મમ્મી અને મારા ફઈના દીકરી અમારા ઘરે પહોંચી ગયા હતા, અને આટલો બધો સામાન લઈને આવી ગયા હતા। સૌથી પહેલાં તો તેમણે મીઠાઈના બોક્સ ખોલ્યા હતા। હસ્તીના મમ્મી, જીલ, ગ્રંથ બધા હાજર હતા, એટલે અમે બધાએ સૌથી પહેલાં હળીમળીને મીઠાઈ ખાધી। અને હવે હું એકદમ કહેવાય ને હળવી ફૂલ થઈ ગઈ હતી કે હવે મમ્મી આવી ગયા છે, હવે એ બધું સંભાળી લેશે, કારણ કે
આગળના બધા દિવસોમાં ધર્મ બીમાર, હું બીમાર, દવા લઈએ ફરી પાછું ઠીક થઈ જાય, ફરી બીમાર થઈ જાય, એવું બધું આમ કહેવાય ને લાંબી ચેન ચાલતી રહેતી હતી. અને આ બધું હું બતાવું છું કે મમ્મી શું શું લઈ આવ્યા છે. મમ્મી શાક પણ લઈ આવ્યા છે. મેં કીધું મમ્મી શાક તો મારા ગામમાં મળી રહે. બોલે વરસાદી વાતાવરણ છે, કદાચ ના મળે. એટલે અમને એમ થયું કે જઈએ છે તો લેતા જઈએ. દુનિયાભરની વસ્તુઓ લઈ લઈને આવ્યા હતા. સ્પેશિયલ ભાવનગર ધક્કો ખાધો હતો અમારા માટે કંઈક ને કંઈક લઈ આવવા માટે. આવી બધી વસ્તુઓ માત્ર મારા માટે નહીં, સ્કૂલના બાળકો માટે એક કોથળો ભરીને સામાન આવ્યો હતો. બસમાં ઉતાર્યો હતો અને એને ગાડીમાં ઘરે લાવવો પડ્યો હતો, કારણ કે એને ઉચકાય એમ હતું નહીં. એ પણ હું તમને નેક્સ્ટ બતાવીશ. અને આ બધા સામાનમાં ચણાનો લોટ, ઘરે દળીને ચણાનો લોટ, આ કાજુ, આ બદામ, કારણ કે હું માંદી, ધર્મ માંદો, એટલે ખાઈ ખાઈને બધાને સ્વસ્થ થવાનું છે. આ બધા માટે તેઓ સ્પેશિયલ ધક્કા ખાય અને લઈ આવ્યા હતા આગળના દિવસે. આ પાપડ મારા ફઈની દીકરી લઈ આવી હતી, ઘરે બનાવેલા મસ્ત હેલ્ધી પાપડ. અને આ વિમલનો થેલો તો જાણે જાદુઈ થેલો બની ગયો એવું લાગતું હતું. બાપાની બંડી જેમ તેમાંથી કંઈક ને કંઈક તો નીકળતું જ જતું હતું. હું કહેતી હતી હવે તો બસ કરો, શું શું લઈ આવ્યા છો. ચોખાનો લોટ, ચણાનો લોટ, દુનિયાભરના લોટ, મસાલા, પાપડ, કેટલું બધું. અને લાઇબ્રેરીમાંથી પુસ્તકો જે હું તેમના વાંચવા માટે લઈ ગઈ હતી, તેઓ પણ બધા પુસ્તકો વાપસ પાછા લઈ આવ્યા હતા. અને પવાલા, આ તે નાના મોટા વાસણ પણ લઈ આવ્યા હતા, તને કામમાં આવશે. હવે આવી ગયા એટલે આપણે હવે રસોઈની છુટ્ટી. ખરેખર મારે તેમને છુટ્ટી દેવાની હોય, પરંતુ અમે બીમાર હતા એટલે અમે એનો ફાયદો લઈએ છીએ. અમે આરામ લેશું. ફઈની દીકરી, મારી બેન અને મારા મમ્મી બંને મળી અને ઘર અને રસોડું સંભાળી લીધું હતું. મસ્ત તેઓ બધે ખૂણે ખાંચરીથી સફાઈ કરી રહ્યા હતા. કપડાં ધોઈ અને મને આપ્યા હતા અને મારે માત્ર સૂકવવાના હતા. વરસાદ આવી રહ્યો હતો. હું કહેતી હતી મારી પાસે અંદરની કોઈ દોરી જ નથી, તો તેમણે મને દોરી પણ બાંધી અને સુવિધા કરી દીધી કે લે, વરસાદમાં તારે આ દોરી કામમાં આવશે. અને આવી નાની નાની સુવિધા તમને કોઈક કરીને આપે ને, ત્યારે તમારું મન ખુશ થઈ જાય કે જો મારા માટે નાનું મોટું કાંઈક કોક કરવાવાળું છે. અને મારી મમ્મીએ અને બેને બધું જ કામ ચકાચક કરી દીધું હતું. રસોડું સાફ, વાસણ, આ તે. અમે જમી કારવી અને એમ કીધું હતું કે સૂઈ જઈએ, પરંતુ નહીં, તેઓ લાવ્યા હતા ચણાનો લોટ, ચોખાનો લોટ, એ બધાને ઠાર પાડી દીધો. બધા જ નાના નાના જે ડબ્બા ભરવાનું હતું એ બધું ભરી દીધું. અને આ છે એ કોથળો, થેલો જે સ્કૂલના બાળકો માટે લઈ આવ્યા છે. જે ઉચકતો નહોતો એટલે મેં તો ત્યાં જ રાખી દીધો હતો. કાલે સોમવારે મમ્મીને સ્કૂલે લઈ જવાના છે અને એના હાથથી જ એ બાળકોને વેચે એવું હું ઈચ્છતી હતી. પરંતુ તેઓ કહેતા હતા મારે આવવાની શું જરૂર છે, તું જ વેચી દેજે. મેં કીધું ના ના. ને પાછળ આ બોક્સ, પવાલા વગેરે પડ્યું ને, એ પણ એ લઈને આવ્યા છે. અને હવે એ આ રૂમ સાફ કરી દેવાના છે, રસોડાને અને બીજા રૂમને આજે એણે સાફ કરીને મસ્ત કરી દીધો. હવે અમારી બીમારીમાં અમે ફાયદો લેશું, એકદમ આરામ કરવાનો. અને મમ્મી હવે અમને આ બધી સફાઈ કરી દેવાના છે. પછી બપોર વચ્ચે તો જમી અને બધા લાંબા થઈ ગયા. ગુજરાતી હોય એટલે બપોર વચ્ચે સુવા, નાનું એવું સુવા તો જોઈએ જ, એટલે બધા સરસ મજાના લાંબા થઈ ગયા હતા. અને ત્યાં થોડી વારમાં વર્ષાબા આવી ગયા હતા મમ્મીને અને બેનને પોતાના ઘરે ચા પાણી પીવા બોલાવવા માટે. ગામડે હજી આ પ્રેમ ટકી રહ્યો છે કે તમારા આડોશી પાડોશી તમારા ઘરે આવેલા મહેમાનને પોતાના ઘરે ચા પાણી પીવા માટે લઈ જાય છે, સ્પેશિયલી બોલાવવા આવે છે. આ બધું તમને ગામડે જ જોવા મળે છે, કારણ કે શહેરમાં તો કોણ આવીને કોણ ગયું એ પણ ખ્યાલ હોતો નથી. ત્યાંથી આવીને મમ્મીએ તરત ઘઉં પકડી લીધા હતા. મેં કીધું હતું કે મારા ઘઉંની અંદર તો ક્યાંક ક્યાંક મને ધનેડું દેખાય છે, એટલે તેઓ સ્પેશિયલ ઘરેથી એરંડિયાનું તેલ લઈ આવ્યા હતા. અને હવે આ ઘઉંને સાફ કરવાનું બીડું ઝડપી લીધું હતું. અને સાંજે મેં વિચાર્યું હતું કે મમ્મી માટે હવે હું સ્પેશિયલ કંઈક બનાવી અને ખવડાવું. તો વરસાદ ફૂલ આવી રહ્યો છે ને અત્યાર સુધી તો બપોરે તો મમ્મીએ બનાવીને જમાડ્યું મને, તો અત્યારે હું જમાડું છું અને મારી માં જમશે, મતલબ બનાવું છું. તો મેં શું શું બનાવ્યું છે હું તમને જણાવું. બહુ જાજુ મોટા પાયે તો નહીં, 2 વસ્તુ બનાવી છે, પરોઠા અને પનીર. પનીર બનાવ્યું છે મમ્મી માટે. મમ્મી ચાખીને જણાવશે કે કેવું બન્યું છે. અને પનીરના શાકની રેસીપી હું પંજાબમાં જઈ અને શીખેલી છું. પરોઠા પણ હું પંજાબમાં જઈને શીખેલી છું. પંજાબમાં રહી અને પંજાબી શાક અને પરોઠા ના શીખ્યા તો શું શીખ્યા. તો ક્યારેક જેવો ટાઈમ મળશે તો હું એની રેસીપી જરૂર શેર કરીશ. અને ત્યારબાદ અમે બેસી ગયા હતા બધા જમવા. વરસાદ ખૂબ મુશળધાર વરસતો હતો. મમ્મીને હું પૂછતી હતી શાક કેવું બન્યું, તો મમ્મી કહેતા હતા મેં તો કોઈ દિવસ તને પંજાબી શાક નથી શીખવ્યું, તું કઈ રીતે આ શાક શીખી ગઈ છો. આવી બધી વાતોમાં જ લાઇટ વહી ગઈ હતી. તો હવે મળીએ કાલે નેક્સ્ટ ડે સ્કૂલમાં. મમ્મી જે આ સામાન લઈને આવ્યા છે તે બાળકોને વહેંચશે ત્યાં જ.